નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો, જે સમાચારની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આજે એક અગત્યના સમાચાર આવી ગયા છે, જે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત છે. તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા ચાલુ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે આ અગત્યની સૂચના એક આપેલી છે. જેમ ગયા વિડીયોની અંદર તમને બધાને કહ્યું હતું કે આપણે વિદ્યા સહાયક ભરતીનું ફાઇનલ મેરિટ કાં તો એપ્રિલ અંત અથવા મે મહિનાની અંદર આવવાની સંભાવના છે. તો એ મુજબ આ ફાઇનલ મેરિટ અંતર્ગત અને જિલ્લા પસંદગી અંતર્ગત આ સૂચના આપેલી છે, જે આપણે બધા એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલાક મિત્રોના વારંવાર મેસેજ આવતા હતા કે આ ગુજરાતી માધ્યમની આપણી જે દિવ્યાંગો સિવાયની ભરતીની પણ વાત છે કે કેમ? તો હા, તમામ વિદ્યા સહાયક ભરતી, બરાબર, આ વિદ્યા સહાયક ભરતી ચાલે છે એની અંદર ગુજરાતી માધ્યમની, અન્ય માધ્યમની અને દિવ્યાંગજનો માટેની આ તમામ વિદ્યા સહાયક ભરતીની વાત છે. અહીં તમે બધા જોઈ શકો છો કે ચાલો વિદ્યા સહાયક ભરતી તમામ માધ્યમ અંતર્ગત આ સૂચના આપેલી છે. તો જુઓ, વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8 ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ 2024 તથા ખાસ ભરતી જે આ દિવ્યાંગ ઉમેદવારો માટેની હતી એ તમામ માટેનો સંભવિત કાર્યક્રમ આપેલો છે. તો જુઓ, ભરતીનો પ્રકાર, ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ અને એની બાજુમાં જ જિલ્લા પસંદગીની સંભવિત તારીખ. તો આ એક કાર્યક્રમ આપેલો છે. તો આના આધારે કેટલાક મિત્રોનો પ્રશ્ન થતો હશે કે આ ક્રમિક ભરતીનું શું થશે? તો મિત્રો, હાલ પૂરતો જે આ સૂચના આવી છે એના આધારે આપણે કહી શકીએ કે હવે ક્રમિક ભરતીની એનો હેતુ કંઈ ખાસ રહેતો નથી, એટલે કે આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે. તો પહેલું જો તમે આ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025, તો એ અંતર્ગત તો એમની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ 5/5/2025. તો આ દિવ્યાંગજનોની જે વિદ્યા સહાયક ભરતી ચાલે છે એનું ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ 5/5/2025 છે. જ્યારે એમની જિલ્લા પસંદગીની તારીખ, એટલે કે ટૂંકી ભરતી છે, એટલે 10/5/2025, એટલે કે 5 દિવસની અંદર એ એમની જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ત્યારબાદ અન્ય માધ્યમ, જે આપણે ગુજરાતી માધ્યમ સિવાયની જે અન્ય માધ્યમની ગુજરાતમાં શાળાઓ ચાલે, ઉર્દૂ માધ્યમ હોય કે હિન્દી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ, તો એ ભરતી ધોરણ 1 થી 8, તો એમની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 12/5/2025, બરાબર. એટલે કે જે આ દિવ્યાંગજનોની ભરતી પતે તરત 2 દિવસની અંદર આમનું ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે. અને એમની જિલ્લા પસંદગીની એ પણ બહુ મોટી ભરતી નથી, એટલે એમનું પણ પેલો જિલ્લા પસંદગીની પ્રક્રિયા 2 દિવસમાં શરૂ, એટલે કે 15/5થી શરૂ થઈ જશે. ત્યારબાદ આપણી જે આ મોટી ભરતી ચાલે છે, લગભગ 1 થી 5માં 5,000 જે ભરતી થવાની છે એ અંતર્ગત ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5ની, તો એની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 17/5/2025, અને એની જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે 22/5/2025, જે અહીં આપેલો છે 22/5 એ તારીખથી. ત્યારબાદ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8, જે આપણી આ ચાલુ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની, તો એમનું ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે 30 તારીખે, 30/5, અને એમને જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે 5/6થી, એટલે કે જે નવું સત્ર શરૂ થવાની તૈયારી છે એ દરમિયાન જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. હવે આની અંતર્ગત કેટલાક મિત્રોનો એવો સવાલ થાય
કે પ્રથમ તબક્કો ક્યારે, તો મિત્રો તમે જોઈ શકો છો કે જે દિવસે ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થાય, અહીં બધું તમે જોઈ શકો છો ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખો આપેલી છે. તો એ FML બરાબર ફાઇનલ મેરિટ લિસ્ટ જે આવશે એ જ દિવસે આપણો પ્રથમ રાઉન્ડ પડતો હોય છે. તો એ પણ આપણને ઉમેદવાર તરીકે ખ્યાલ હોવો જોઈએ. તો તમે બધા તમારા જે ડોક્યુમેન્ટ છે એ તો ત્યાં પેલા પહોંચી ગયા છે, તમે જે જમા કરાયા છે બરાબર નકલો ને બધું, એ અંતર્ગત પછી સમજ આપતો હું એક વિડીયો બનાવીશ જો સમય મળશે તો. હવે મિત્રો આ બધું તમે જાણી લીધા પછી તમે તમારી રીતે માનસિક તૈયારી રાખશો તમામ ડોક્યુમેન્ટ બાબતે બરાબર. પણ એક બીજી ખાસ બાબત કે આપણા ગુજરાત રાજ્યની અંદર હવે જે વ્યક્તિઓ સરકારી સેવામાં જોડાય છે એ તમામ જે અનામત વર્ગના ઉમેદવાર છે એમણે પોતાની જાતિ ખરાઈ ખાસ કરાવવી પડે છે જે તે વિભાગ દ્વારા. તો એ અંતર્ગત પણ આપણી વેબસાઇટ ઉપર જશો તમે એટલે એમાં પણ એ બધી સૂચનાઓ અને જે તે જાતિ માટેના ફોર્મ ને બધું મૂકેલું છે. તો એ અંતર્ગત તમે એનો થોડો અભ્યાસ કરજો અને તમારા એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. જેમ કે અહીં તમે જુઓ કે શિક્ષણ વિભાગના 30/7/2024ના ઠરાવના ફકરા 9 થયેલ જોગવાઈ અનુસાર, એટલે કે તમામ જે કેટેગરી આવે છે એમણે 2018ની કલમ 6(3) મુજબ રાજ્ય સરકારના વિવિધ સંવર્ગમાં એટલે કે અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોએ પોતાની નિમણૂક આપતા પહેલાં એમની જાતિ પ્રમાણપત્રો સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થતી હોય. એટલે કે આ જે તે વિભાગ હોય એમના દ્વારા તમારી જાતિની ખરાઈ થતી હોય છે. એ અંતર્ગત અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના ઉમેદવારો માટે આ વેબસાઇટ ઉપર અરજીનો નમૂનો મૂકેલો છે બરાબર. એ તમારે ડાઉનલોડ કરી અને ખાસ ધ્યાન આપજો, એની સૂચનાઓ બરાબર અભ્યાસ કરજો જેથી કરીને તમને એ જાતિ ખરાઈમાં તકલીફ પડે નહીં. તો આ ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારો તેઓએ સંલગ્ન જાતિ માટેનું અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે લાવવાનું રહેશે. આમ તો જે હમણાં ભરતી થઈ 2022 અને એની આજુબાજુ, તો એની અંદર શું હતું કે પહેલાં નિમણૂક આપી દેતા અને પછી તમારી જાતિ ખરાઈની બધી પ્રોસેસ આ વિદ્યા સહાયકમાં કરવાની થતી હતી બરાબર. 2022ની ભરતીમાં કંઈક એવું કરેલું હતું કે પહેલાં એમને નિમણૂકને બધું આપી દીધું અને પછી TPO કાર્યાલય દ્વારા એ લોકોને જાતિ ખરાઈ માટેના તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના થયા હતા. પણ આ વખતે ખાસ ઉમેદવારો મિત્રો ખાસ જોઈ લેજો કે આ વખતે તમે જ્યારે જિલ્લા પસંદગી માટે જાઓ એ સમયે તમારે આ જાતિનું ફોર્મ એની સાથે જે પુરાવા જોડવાના છે એ તમામ લઈને જવાનું થશે. એટલે આટલી તકેદારી ખાસ રાખજો. જાતિ ખરાઈ એટલા માટે કે ઘણા ભૂતકાળમાં કેટલીક ઘટનાઓ એવી બનેલી કે એમાં કેટલાક લોકોએ જાતિ છુપાવી અને અનામતનો લાભ લઈ લીધેલ. એટલે આની અંદર તમારી જાતિ ખરાઈમાં તમારા દાદાનું કે તમારા પિતાનું કે LC એની અંદર તમારી જાતિનો ઉલ્લેખ કરેલો હોય ને તો લગભગ કંઈ તકલીફ ખાસ પડતી નથી. એના વિશે જો મને વધારે ટાઈમ મળશે તો આ જાતિ ખરાઈ માટેનો વિડીયો બનાવીશ. પણ આટલું તમે તમારા ડોક્યુમેન્ટ અને આ જાતિ ખરાઈ માટેનું ખાસ તૈયારી કરી લેજો. બીજું કંઈ હોય તો પ્રશ્ન કોઈ હોય તો કોમેન્ટમાં કરજો. ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે આપણી ગુજરાતી માધ્યમ, હા ભાઈ તમામ ભરતી જે આ વિદ્યા સહાયકની તમામ ભરતી ચાલે છે ગુજરાતી માધ્યમની હોય, અન્ય માધ્યમની કે દિવ્યાંગ, એ તમામ માટેનું જ છે. એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી બરાબર. તો આ જે ક્રમિક ભરતીની હવે આપણે રાહ જોતા હતા એ ખાસ હવે રાહ જોવાની થતી નથી. એટલે આપણે વિદ્યા સહાયક મિત્રો તમે તમારી રીતે બધા ડોક્યુમેન્ટને એ બધું બરાબર તૈયાર કરી રાખજો. હવે નિમણૂક બાબતે પણ તમને કહ્યું તો હવે આના આધારે આપણે કહી શકીએ કે નવા સત્રમાં ગમે ત્યારે તમને નિમણૂક મળે બરાબર. એટલે દિવાળી સુધરી જાય એવી આપણે આશા રાખી શકાય બરાબર. એની પહેલાં નિમણૂક મળે એવું આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ.
બધાને જય શ્રી કૃષ્ણ.